22 પ્લાન્ટ ડામર પ્લાન્ટ છે તે બહુ પ્રદૂષણ કરે છે ચૂક્યા છે, પણ તંત્ર અમારું સાંભળતું જો ઝેરીલી એવી કોઈ અસર થાય છે તો શ્વાસ બી નહીં લઈ શકતા। બરોબર, અમારા ગામના અંદર 15 થી 20 એવા કેસ છે કે કેન્સરમાં બેબી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। આમ તો ગુજરાત સરકારે સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે એવું અમે નથી કહેતા, પરંતુ ગુજરાતની જનતા કહે છે। આજે સરકાર દ્વારા ગુજરાતની જનતાની સુખાકારી માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના થકી લોકોના આરોગ્યમયને તકલીફ થાય છે ત્યારે આ જ યોજનાઓ થકી તેમને સારવાર કરવામાં આવે છે। પરંતુ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભેમાળ વિસ્તાર છે, આ ભેમાળ વિસ્તારમાં આવેલ જે ડામર પ્લાન્ટ છે, આ જ ડામર પ્લાન્ટમાં ઉડતી જે ધૂળની ડમરીઓ છે અને આ ડમરીઓ થકી જે પ્રદૂષણ જે ફેલાવે છે અને આ જ પ્રદૂષણ થકી આજુબાજુના વિસ્તારના અનેક જે લોકો છે આ લોકોને કેન્સર નામની અનેક સમસ્યાઓ થઈ છે અને આ સમસ્યાઓ થકી લોકો મોતને ભેટી ચૂક્યા છે। શ્વાસની તકલીફ હોય, કેન્સરની તકલીફ હોય, ડાયાબિટીસની તકલીફ હોય, આ અનેક જે બીમારીઓ છે આ જ ડામર પ્લાન્ટ જે આ વિસ્તારમાં આવેલા છે, આ જ ડામર પ્લાન્ટના કારણે જે વાયુ પ્રદૂષણ છે, આ જે ઝેરી પ્રદૂષણ છે, આ ઝેરી પ્રદૂષણ શ્વાસમાં લેવામાં આવતું હોવાના કારણે અનેક તકલીફો થઈ રહી છે, જેના પગલે સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો કરી છે। કલેક્ટર હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હોય, ભૂસ્તર વિભાગ હોય, આ તમામ જે તંત્રના સત્તાધીશો છે આ સત્તાધીશોને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી એવું અમે નહીં પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપ છે। ત્યારે કહી શકાય કે આ જ પ્રકારની ગંભીર બીમારીઓથી જે પીડાતા લોકો છે આ લોકો અનેક જે છે તે મોતને પણ ભેટી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। કહી શકાય કે રાજ્યની સરકાર દ્વારા આમ તો લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પરંતુ આ જે વિસ્તારના લોકો છે આ જ લોકોને અનેક શ્વાસને લગતી બીમારીઓ આજે લાગુ થઈ છે અને આવનાર જે પેઢી છે પેઢીને ખૂબ જ મોટું નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। અમારી પાસે પણ કમ્પ્લેન આવેલી, મીડિયામાં આવેલું, ત્યારબાદ અમોએ ઇન્સ્પેક્શન કરેલું અને ઇન્સ્પેક્શન સમયે જ્યારે ફર્સ્ટ પેજમાં અમે ગયેલા ત્યારે 5 હવા પ્રદૂષણ કરતા એકમો પકડાયેલા અને જેના વિગતવાર રિપોર્ટ અમે વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલેલ અને ત્યાંથી સ્ટ્રિક્ટ એક્શન અમે ભલામણ કરેલ કે સ્ટ્રિક્ટ એક્શન લેવા। એ ભલામણના રિપોર્ટ ઉપર વડી કચેરી ગાંધીનગર ખાતેથી એ લોકોને ક્લોઝર ઓર્ડર આપેલો અને એ લોકોના પાવર કનેક્શન વગેરે કપાયેલું। ત્યારબાદ અમે વારંવાર અવારનવાર ત્યાં અમારું ઇન્સ્પેક્શન ચાલુ જ છે। ત્યારબાદ થોડા દિવસ પછી અમે વળી પાછા 2 હવા પ્રદૂષણ કરતા એકમોને અમે પકડાયેલ અને એ બંનેને પણ ક્લોઝર આવેલ છે અને એમાં ઘણા યુનિટ એકમો એવા હોય છે કે બહુ પ્રદૂષણ નથી ફેલાવતા હોતા, તો એને સોગસ નોટિસ કે ડાયરેક્શન આપવામાં આવે છે, પણ અત્યાર સુધીમાં 7 એકમોને ક્લોઝર ઓર્ડર આપેલા છે અને હજી અમારું સતત ઇન્સ્પેક્શન ચાલુ રહેશે અને હવા પ્રદૂષણ ફેલાવતા એકમોને અમે સ્ટ્રિક્ટ એક્શન માટે ભલામણ કરીશું વડી કચેરી ગાંધીનગર ખાતે। હું ભેમાળ ગામનો વતની છું, ઈસુભાઈ જીવાભાઈ પરસાણી મારું નામ છે અને મારા ગામની એવી સમસ્યા છે કે 22 પ્લાન્ટ ડામર પ્લાન્ટ છે તે બહુ પ્રદૂષણ કરે છે। અમે તંત્રને ઘણી વાર અપીલ કરી, ઘણી વાર અરજીઓ કરી, મામલતદારમાં, કલેક્ટરમાં, બધા મેં કલેક્ટરમાં જઈને આવેદનપત્ર આપ્યું, પણ અમારું તંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી। કેન્સર, ટીબી, શ્વાસ લેવામાં તકલીફ, હાલ હું પોતે શ્વાસનો દર્દી છું, હાલ હું પોતે અજીત પટેલની દવા ચાલુ છે મારે 2 વર્ષથી, હાલ હું રોજ દવા લઉં છું। મારી માંગ એક જ છે કે આ ડામર પ્લાન્ટ બંધ થવા જોઈએ। આવનાર સમયમાં ડામર પ્લાન્ટ બંધ નહીં તો મારા જેવી તકલીફ આખા ગામને થશે અને હાલ ગામની અંદર કેન્સરના રોગ બહુ છે અને કેન્સરના દર્દી મરી બી ગયા એટલે અમારી એક જ માંગ છે કે આ ડામર પ્લાન્ટ બંધ કરો બસ। ગામમાં કેવી સમસ્યાઓ છે, કેવી બીમારીઓ છે? અમારા ગામમાં સાહેબ હાલ કેન્સર જેવી ભયંકર બીમારીઓ ચાલી રહી છે, હાલ બી 50 જેવા કેસો છે જ અને કેન્સરના કેસોમાં 2-3 કેસ તો હાલ એક્સપાયર્ડ બી થઈ ગયેલા છે। તો અમારી એક જ માંગ છે સાહેબ કે કોઈ પણ સંજોગે ડામર પ્લાન્ટનું પ્રદૂષણ ઘટે। ડામર પ્લાન્ટનું પ્રદૂષણ જો નહીં ઘટે તો અમે ગોધી માર્ગે જઈ અને આનું આંદોલન કરશું। અમારા ગામમાં સાહેબ 22 ડામર પ્લાન્ટો છે, કોઈ પણ સંજોગે અમારા ડામર પ્લાન્ટો બંધ થવા જોઈએ। ડામર પ્લાન્ટના કારણે કયા પ્રકારના રોગ થાય છે? કેન્સર જેવા રોગો થાય છે સાહેબ ડામર પ્લાન્ટના
પ્રદૂષણથી અને ટીબી જેવા અને લોકોને શ્વાસ લેવામાં બી તકલીફ રહેશે, જાનવરોને જીવવું બી આરામ છે, ઘાસચારાને બી મોટા પાયે નુકસાન છે. આ બાબતની કોઈ રજૂઆત કરેલ છે? અમે રજૂઆત અગાઉ બી કરેલી હતી સાહેબ, પણ તંત્ર કોઈ કાયદો લીધો નથી અને તંત્ર કોઈ હોફળી નથી. અને તંત્ર વાળા કોઈ આવે, કોઈ અધિકારીઓ આવે તો આ ક્વોરી વાળા અને ડામર પ્લાન્ટ વાળા એમ લોકો ખરીદી લેશે અને તંત્ર કોઈ વસ્તુ હલચલ, તંત્રમાં કોઈ હલચલ થતી નથી. માટે અમારી એક જ માંગ છે કે કોઈ પણ સંજોગે આ ડોમર પ્લાન્ટો બંધ થવા જોઈએ. આપણા ડોમર પ્લાન્ટ બંધ નહીં થાય તો આવનાર સમયમાં આપણો શું પ્લાન હશે? આવનાર સમયમાં અમે ગોધી માર્ગે જઈ અને આંદોલન કરશું અને બનશે અને નહીં ટૂંકાઈ નહીં થાય તો અમે કાયદો હાથમાં લેશું. શું નામ આપનું? મોહમ્મદભાઈ. સાહેબ, સમસ્યાઓ તો હવે ગણાવવા બેસીએ તો ઘણી બધી સમસ્યાઓ છે, પણ હાલ મોટી બીમારી ભયંકર ચાલી રહી છે જે કેન્સર નામે ઓળખાય છે. અમારા ગામમાં 50 ઉપર જેવા કેસ ચાલી રહ્યા છે અને ઘણા કેન્સરથી મૃત્યુ પણ પામ્યા છે. અને અમારા હાલ નાના ભૂલકાઓને પણ હાલ શ્વાસમાં કોઈ બીજી ખાંસીની તકલીફ છે, ટીબી છે, નાના બાળકોમાં સમસ્યા બહુ ચાલી રહી છે. એટલે આરોગ્ય ખાતામાં પણ અમે અરજી કરી છે, કલેક્ટર સાહેબમાં બધી રીતે અમે આ પ્રદૂષણ માટે ડામર પ્લાન્ટના અમે અરજીઓ કરી ચૂક્યા છે, પણ તંત્ર અમારું સાંભળતું નથી. અમારા ગામમાં સાહેબ મિનિમમ 22 જેટલા ડામર પ્લાન્ટ છે અને સરકારના નિયમ પ્રમાણે 7 થી 8 કિલોમીટરના ઘેરાવામાં એક ડામર પ્લાન્ટ હોવો જોઈએ, પણ એ બધું નથી. અમારા લગભગ 8 કિલોમીટરના ઘેરાવામાં 22 પ્લાન્ટ આપી દીધા છે. અમે ઘણી બધી અરજીઓ પણ કરી છે, પણ તંત્ર બિલકુલ સાંભળતું નથી. સાહેબો આવે છે, જતા રહે છે, કોઈ ગામનું સાંભળતું નથી. એટલે અમે હવે ગાંધી માર્ગે ચાલીશું. સરકારને અમે અપીલ કરવા માંગીએ છીએ મીડિયા થ્રુ કે અમારી માંગ સાંભળે અને અમારી વાત સરકાર ધ્યાનમાં લઈ અને અમારા નાના બાળકોનું, અમારા મોટા બુજુર્ગોનું અને અમારા ભવિષ્યનું વિચારે અને અમારા જાનવરોનું પણ વિચારે. પ્રદૂષણ એટલું ખતરનાક છે, એના અંદર એટલા ઝેરી પ્રવાહીઓ ઉપયોગ કરવામાં આવે છે કે ત્યાંથી નીકળતા ગમે જેવા માણસના હાલત ખરાબ થઈ જાય છે. એટલે અમે તંત્રથી ગુજારિશ કરીએ છીએ કે અમારી માંગ સરકાર સાંભળે અને અમારું નિકાલ કરે. અમારે ડામર પ્લાન્ટ બંધ કરો. અમારા ગામના અંદર જો 21 થી 22 પ્લાન્ટ છે સાહેબ, એ પ્લાન્ટના અંદર કોઈ એવો ઝેરું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. અમારા નાના બાળકોને જો ઝેરીલી એવી કોઈ અસર થાય છે, કોઈ શ્વાસ બી નહીં લઈ શકતા. બરોબર, અમારા ગામના અંદર 15 થી 20 એવા કેસ છે કે કેન્સરમાં રેબી રહેલા છે. બરાબર, આ પ્લાન્ટ વાળા કોઈ અમારું કોઈ કશું સાંભળતા નથી, કોઈ અધિકારીનું બી સાંભળતા નથી. અને અમારા એટલું વિચારીએ છીએ કે અમારા છોકરાનું 50 વર્ષનું ભવિષ્ય બચે એવી અમારી માંગ છે. આવનાર સમયમાં શું પગલાં લેશું આ પ્લાન્ટ બંધ નહીં થાય તો? આ સમયમાં સાહેબ પ્લાન્ટ બંધ ના થાય તો અમે ગોધી માર્ગે ગોધીનગર બી અમારે પહોંચવું તો પહોંચ્યું એવી અમારી માંગ છે. ગામોના અંદર આરોગ્ય લક્ષી બીમારીઓના લોકો ભોગ બની રહ્યા છે. શું કહેશો ને, આગામી દિવસોમાં કોઈ તપાસ થશે ખરી? આ બાબતે અમે તાલુકા આરોગ્ય અધિકારી દાતાને અમે જાણ કરીશું અને જે એનો હશે વિગતવાર અહેવાલ મંગાવીશું. અત્યાર સુધી એવી કોઈ વિગત ધ્યાન પર આવેલ નથી, પરંતુ અહેવાલ અનુસાર જો કોઈ પણ દર્દીઓ આ રીતે બીમાર હશે ને એવી કોઈ હશે તો એની માટે થઈને અમે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આ બાબતે ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે છેલ્લા ઘણા વર્ષોથી અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે. જો આપ તરફથી કોઈ અહેવાલ રજૂ થતો હોય ટીએ તો દાતા પાસેથી આની વિગતવાર અહેવાલ મંગાવીશું અમે. તો આવનાર સમયમાં જે વહીવટી તંત્ર છે, ભૂસ્તર વિભાગ છે, વાયુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે, તમામ જે વિભાગના અધિકારીઓ છે, આ ક્યારે આ જે ક્વોરી ચાલતી છે, જે ડામર પ્લાન્ટ ચાલે છે, શું ખરેખર કાયદેસર છે કે ગેરકાયદેસર છે? જો કાયદેસર હોય તો કયા એવા નીતિ નિયમો છે કે નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે તો લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય. અને આ જ નીતિ નિયમોમાં કદાચ કોઈ કચાશ રાખવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા તેની તપાસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે, જેથી કરીને જે સ્થાનિક લોકો છે, આ લોકોના આવનારું જે ભાવિ ભવિષ્ય છે તેના જીવને જોખમ ન થાય. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.